તો મિત્રો તમે જોઈ શકો છો આ કબૂતર આવ્યું છે જે ઉપરથી પડ્યું છે અને એની પાંખ તૂટી ગઈ છે। તો આપણે તો દવાખાને જઈએ હતી પણ આ કબૂતરને શું કરવાનું? ઈ તો બચારા દવાખાને ના જઈએ કે ને, એમની માટે સરકારી દવાખાનું, એમની માટે હોય દવાખાનું। એટલે પશુ પક્ષીઓનું અત્યારે ધ્યાન રાખવી પડે। પશુ પક્ષી આવે તો સાચવવા પડે, દાણા ન ખાય ને પાણી પીવડાવાય। હું ઉઠીને બહાર બેઠો તો તે ઉપર બે કબૂતર પડ્યા, એમાં એક કૂતરું લઈને જતું રહ્યું અને એકને મેં જલ્દી બચાવી લીધું। હું બચાઈને અંદર લઈને આવ્યો। દાણા નથી ખાતું, પાણી પીવડાવવું પડે। ઉડવાની કોશિશ કરે પણ ઉડાતું નહીં, પાંખિયા તૂટી ગયા છે। તો પાવાનું જુઓ પંખો ચાલુ કર, પંખો બંધ કર ના, ઠંડી વાય બચારાથી, ઠંડી વાય છે। ઠંડી ની વાતી તો ઉડી જાય ને તો ભટકાય પંખે, આપણે પંખે ભટકે તકલીફ ના થાય। પાંખિયા તૂટી ગયા છે, પાંખિયા કે પાંખું કહેવાય, હઈ પાંખું, અને નાનું બચ્ચું હા તો ના ઉડી કે ઉડવાની કોશિશ કરે છે, એને બચાવવાનું પડી જાય ને એના તો જીવ એને તો અગજ કરે। આને કઈક ઉપર મેકવું પડશે। આ તને પ્રજી હોય કરવો ધીરજ કર હે શું કૃપા થોડો કર લે બગાડી આ બાત તો આની પર લાદી પર હેડી ના હે કે કબૂતરનું બચ્ચું સાવન બચાવી લઈને આવ્યું છે। સાવનને એના બા સાવન સાથે હતો, એના બાએ બચાવ્યું। સાવન બધો શ્રેય પોતાના જાતે લઈ લેવા માંગે છે। લઈ સાવ હકીકતમાં બચાવ્યું એ મારા મમ્મી એટલે સાવનના બાએ, પરંતુ સાવન બધો શ્રેય પોતાના જાતે લઈ જવા માંગે છે। પાણી પીવડાવો તો